ટ્રાય કરું છું બ્લોગ બનાવવાની અથવા તો કંઈક વિડીયો બનાવવાની. ડ્રાઇવિંગ કરું છું, એકલો છું, એટલે બધું ચાલો કંઈક વાતો કરીએ. અને જીવનમાં છે ને સફળ વ્યક્તિ હોય ને એની સફળતા આપણે દેખાતી હોય, પણ એની પાછળનું જે એનું મહેનત છે, એની વર્ક છે, એના ફેલિયર્સ છે એ આપણે જોયા ના હોય. એટલે હંમેશા એમ લાગે કે આ વ્યક્તિ કેટલો બધો સફળ છે અને આને સફળતા કેટલી ઇઝીલી મળી ગઈ, મને કેમ નથી મળતી. પણ જનરલી એવું ના હોય. અને એ વ્યક્તિએ એટલી મહેનત કરી હોય, એ વ્યક્તિએ એટલો ટાઈમ આપ્યો હોય, એ વ્યક્તિએ એટલા ફેલિયર્સ જોયા હોય, એ વ્યક્તિએ સંઘર્ષ કર્યો હોય. એટલે એ જે સંઘર્ષ છે ને એ જર્ની હોય, એ આપણે જોયેલી ના હોય. કોઈ પણ વ્યક્તિ, સફળ વ્યક્તિ જે હોય ને, અને એમાંય જો સ્ક્રેચમાંથી જો એણે ઊભું કર્યું હોય ને, તો એ કોઈ કોઇન્સિડન્સ ના હોય, એને કોઈ લોટરી ના લઈ ગઈ હોય. એ એની મહેનત હોય, એની સફળતા પાછળનો એનો સંઘર્ષ હોય. પછી એ સંઘર્ષ આપણે દેખાય ના દેખાય, ખબર હોય ના હોય, એ અલગ વસ્તુ છે. પણ ચોક્કસપણે એનો સંઘર્ષ હોય ને હોય જ. એટલે સફળતા તેને જઈ વરે જે પરસેવે નાય. એટલે મહેનતનો કોઈ શોર્ટકટ નથી હોતો, કોઈને લોટરી લાગતી નથી, અને કોઈ જુગારીના ઘરે બંગલા હોતા નથી. એટલું યાદ રાખજો. અને જુગારથી તમારે બંગલા બનતાય નથી હોતા. મહેનત કરો, તમારી સ્કિલ ડેવલપ કરો. તમારી સ્કિલથી હા એ બને કે તમારી સ્કિલ કદાચ એટલી પાવરફુલ હોય કે તમને એ સ્કિલના બદલામાં કોઈક વ્યક્તિને 5,000 મળતા હોય, તો કોઈક વ્યક્તિને 5 લાખ મળતા હોય, તો કોઈક વ્યક્તિને 5 કરોડ મળતા હોય. પણ એણે જે સ્કિલ છે એ ડેવલપ કરી છે, એણે એની બુદ્ધિ ક્ષમતાથી, એની સ્ટ્રેટર્જીથી અને એ મહેનતથી એ લેવલ પર પહોંચ્યો છે કે આજે એને કદાચ તમે 1 મિનિટ પણ તમારે વાત કરવી હોય તો ઘણા લોકો જોડે લાખો રૂપિયાનો ખર્ચો કરવો પડતો હોય છે. એટલે પણ મહેનત, ડેડિકેશન, કન્સિસ્ટન્સી, સતત મહેનત. ધારો કે આપણે ઘણીવાર નાસીપાસ થઈ જઈએ ને કે મેં મહેનત તો બહુ કરી, 1 વર્ષથી મહેનત કરું છું પણ સફળતા નથી મળતી, 2 વર્ષથી કરું છું સફળતા નથી મળતી. પણ મિત્રો, કરતા રહેશો ને તો એક દિવસ એવો આવશે કે એ ફાટશે. અને એ જે ફાટશે ને, સફળતાનો બોમ્બ, એ ચોક્કસપણે તમને જે આનંદ આપશે ને એવો કોઈ વસ્તુ આનંદ નહીં આપે. કારણ કે તમારી જર્ની, મહેનતની જર્નીનો એ બોમ્બ ફૂટ્યો છે અને એ તમે એના હકદાર છો. પણ તમે હકદાર ત્યારે જ છો કે જ્યારે તમે ડેડિકેશનથી, કન્સિસ્ટન્સીથી, એટલે વારંવાર મહેનત કર્યા જ જાઓ તમે. અને લક્ષ્ય ઊંચું રાખીને મહેનત કરતા જાઓ. એટલે તમે નિશાન ચૂક માફ, નહીં માફ નીચું નિશાન, એવું આપણે ગુજરાતીમાં કહેવાય છે. નિશાન ઊંચું રાખો અને મંડી પડો. સ્વામી વિવેકાનંદે કીધું છે, ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. આ છે ને મારું બહુ ફેવરેટ એમનું વાક્ય છે સ્વામી વિવેકાનંદનું, કે ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. દોડો, ભાગો, બસ મહેનત કરો. ધ્યેય પ્રાપ્ત ઓટોમેટિક થઈ જ જશે તમને. એટલે ઉઠો, જાગો અને ભાગવા માંડો. બસ કરો. તમે એક ધ્યેય નક્કી કરી લો ને ધ્યેયની પાછળ દોડો, એની પાછળ મહેનત કરો, રોજ મહેનત કરો. અને ટીપે ટીપે સરોવર ભરાય એમ ચોક્કસપણે તળાવ આખું ભરાઈ જશે. અરે દરિયો ભરાઈ જાય હે ને. એટલે ચિંતા જરાય કરવાની નહીં. ઘણીવાર કવિએ કીધું હતું ને, એક કવિએ કીધેલું છે અથવા તો એક લેખકે કીધેલું છે કે મને એક ફલક્રમ આપો, મને એક પોઈન્ટ આપો, મને એક લાંબો સળિયો આપો. એટલે એ જો મને તમે આપો ને એક ફલક્રમ આપો તો હું પૃથ્વીને પણ ઉછાળીને ફેંકી શકું એટલી તાકાત ધરાવું છું. એટલે એ તમારે યાદ રાખવું જોઈએ કે કોઈ પણ વસ્તુ ઇમ્પોસિબલ નથી. બરાબર? એવરીથિંગ ઇઝ પોસિબલ. માઇન્ડ સ્ટેટની વાત છે. અને આપણે ઘણા એક્ઝામ્પલ જોયા હશે. હમણાં આપણે એક એક્ઝામ્પલ કદાચ બહુ ફેમસ પણ થયું હતું કે 2 બાળકો નાનકડા રમતા હતા ને, તો એક બાળક ઉપર સ્ટીલનો દરવાજો પડ્યો. બીજું બાળક 5 વર્ષનું 7 વર્ષનું જ હશે, પણ આજુબાજુ કોઈ નહોતું, એની પાસે કોઈ ઓપ્શન નહોતો, એને બચાવવો હતો ભાઈને એના. તો એણે એ અવડો મોટો લોખંડનો દરવાજો 2 હાથથી એકલું 7 વર્ષના બાળકે ઊંચો કરી લીધો અને ઓલું બાળક નીચેથી નીકળી પણ ગયું. તો એ અહીંયાનો આખો ખેલ છે માઇન્ડ સ્ટેટનો. અને આપણું મગજ ધારે એ કરી શકે છે. ગુડ બાય ફોર નાઉ. થેન્ક યુ.